કોરોના કાળમાં વિદ્યાર્થીઓ પૂરતું શિક્ષણ નથી મેળવી શક્યા ત્યારે અભ્યાસક્રમમાં ઘટાડો કરવાની માંગ સાથે કચ્છ યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો। સાથે જ આગામી દિવસોમાં લેનાર પરીક્ષા પ્રશ્નપત્ર સરળ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। તેમજ સેમેસ્ટર 4 ની પરીક્ષા ફી વિદ્યાર્થીને પરત આપવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ। આટલું જ નહીં, એક્સટર્નલ વિદ્યાર્થીઓની સાથે ભવનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમના રહેણાંક નજીકના પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાની અનુમતિ આપવામાં આવે તેવી આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે। કોલેજોની અંદર ઓનલાઈન અભ્યાસ લેવામાં નથી આવ્યો, અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં નથી આવ્યો। ત્યાં તો યુનિવર્સિટી પરીક્ષાનો ટાઈમ ટેબલ જાહેર કરી દીધા છે। હવે જે વિદ્યાર્થીઓ નવા છે એમને તો પરીક્ષા પ્રથમવાર આપતા હશે એમ કોલેજની, તો એ લોકોને અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવે, પરીક્ષા પદ્ધતિ સરળ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને નુકસાન ન પહોંચે એવી માંગ કરવામાં આવી છે। એની સાથે સાથે ફીઓ છે તો સરકાર ખુદ કહે છે કે ફીની અંદર 25% ઘટાડો થાય, તો યુનિવર્સિટી કેમ કોલેજોને નથી કહેતી? એમ કોલેજો કેમ પોતાની તાનાશાહી ચલાવે છે?